प्रश्न 1 नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधी तेना क्रम अक्षर प्रश्न सामेना खानामां लखो। 1 एला मेहमानने कोई छाटशो मां। क मर्म, ख उपेक्षा, ग दया, घ लागणी। जवाब ग दया। 2 मने रोडशो मां, भला थईने मने छाटशो मां, तमारे पगे लागू। क हट, ख हुकम, ग आजीजी, घ सूचना। जवाब ग आजीजी। 3 खोटी वात, आज कोनो दी फर्यो छे। क गर्व, जवाब क गर्व। 4 हालो बेटानी मैयत काढीए। उदारता, ग मक्कमता। जवाब ग। प्रश्न 2 नीचेना प्रश्नोना 1-2 वाक्योमां उत्तर आपो। 1 ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ ક્યું બિરુદ આપ્યું હતું? જવાબ ઝવેરચંદ મેઘાણીને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું। દેવળિયા ગામમાં કયા તહેવારની ઉજવણી થઈ રહી હતી? જવાબ દેવળિયા ગામમાં હુતાસણીના તહેવારની ઉજવણી થઈ રહી હતી। ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે? જવાબ ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે। 4 મહેમાને પોતાને રંગવાની કેમ ના પાડી? જવાબ મહેમાને પોતાને રંગવાની ના પાડી કારણ કે તેને હુતાસણીનો જરાય ઉલ્લાસ ન હતો। 5 મહેમાનને રંગવાના આગ્રહનું શું પરિણામ આવ્યું? જવાબ મહેમાનને રંગવાની ના પાડી છતાં ઘેરૈયાઓએ એને રંગવાનો આગ્રહ રાખ્યો। प्रश्न 1 नीचेना प्रश्नोना उत्तर लखो। 1 देवळिया गाममां धूळेटीनी उजवणी केवी रीते थई रही हती? जवाब देवळिया गामना लोको धूळेटी रमवा एकठा थया हता। वच्चे दरबार मंदोरखाननो 8 वर्षनो दीकरो अने एनी आजुबाजु सरखे सरखा जुवानो ऊभा हता। आगला दिवसे होळीनुं पर्व हतुं, तेथी सौ लीला, पीळा अने केसरिया रंगमां गरकाव हता। तेओ गांडातूर बनीने गारो, माटी, छाण जेवी गंदी वस्तुओथी एकबीजाने रंगी नाखवामां गुलतान हता। 2 कुंवरનું મૃત્યુ સી રીતે થયું? જવાબ ઘેરૈયાના ગાંડા ટોળાથી બચવા અને ઘેરૈયાને પોતાનાથી દૂર રાખવા મુસાફરે બગલમાં દબાવેલી મ્યાન સાથેની તલવાર વીંજવા માંડી। એ ધમાચકડીથી ધૂળની ડમરી ઉડવા માંડી। રાજાએ પોતાના દીકરાના મારનારને કેમ છોડી મૂક્યો? જવાબ ચારણ ભૂખે ટળવળતા પોતાના છોકરાને કાંઈક મળે એ હેતુથી રાજા મંદોરખાન પાસે મદદ માગવા આવેલો, પણ ગામમાં પહોંચતા જ રોડવા આવેલા ઘેરૈયાઓથી બચવા એણાનમાં બેડેલી તલવાર કાઢીને વીંજી, પણ ધૂળની આંધીમાં તલવાર અકસ્માતે રાજાના દીકરાના જ ગળામાં વાગી અને દીકરો મૃત્યુ પામ્યો। આમ અજાણતા જ ચારણથી આ કૃત્ય થઈ ગયું છે એ જાણીને રાજાએ પોતાના દીકરાના મારનારને છોડી મૂક્યો। 4 મંદોરખાનને પાછળ આવતા જોઈ મુસાફરે શું કર્યું? શા માટે? મંદોરખાનને પાછળ આવતા જોઈ મુસાફર દોડતા દોડતા થંભી ગયો। તેને ખબર પડી ગઈ કે પોતાનો કાળ આવી પહોંચ્યો છે, હવે તે દૂર સુધી દોડી નહીં શકે। તેને થયું કે આમે મરવું તો છે જ, તો પછી હવે નકામા પ્રયત્ન શા માટે કરવા? અત્યારે કાળને અટકાવાય તેમ નથી અને ખુલાસો કરવાનો વખત પણ નથી, એટલે મંદોરખાનની સામે ઊભા રહીને મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી। 5 મંદોરખાને ગામ લોકોને શું કહી શાંત પાડ્યા?
જવાબ: ક્રોધે ભરાયેલા ગામ લોકોને મંદોર ખાને આમ કહીને શાંત પાડ્યા. આમ ગાંડા ન થવાય. એણે મારા દીકરાને જાણી જોઈને નથી માર્યો. એને ઘરે આવા કેટલાય દીકરા ભૂખે મરે છે, એ જાણો છો? ભર્યા એ મારે ઉંમરે આવ્યો અને દેવગતિ એ દીકરો મળ્યો. એ તો ખુદા તાલાની મરજી. આપણા નસીબમાં નહીં હોય એટલે મરી ગયો, પણ એને ખાતર આ ઉજળે દિવસે મારી એની હત્યાના પાપના ભાગીદાર નથી થવું. ચાલો બેટાની મૈયત કાઢીએ. શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરી અર્થસભર ફકરો લખો. જવાબ: પડછંદ કાયા ધરાવતા ચારણે ધોળું બાસ્તા જેવું કેડિયું પહેર્યું હતું. ચારણ ગામને પાદર આવી પહોંચ્યો. પાદરમાં પ્રવેશતા જ એક પુરુષ મોટેથી બોલ્યો, એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે છે. ચારણે નદી કાંઠે આવી નદીનું પાણી પીધું. દરબાર, મેં સાંભળ્યું કે તમારા જેવો ઉદાર માણસ 7 પાતાળમાં. કહ્યું, પણ પૃથ્વી પર તો મળે ને? ચારણે પ્રેમથી કહ્યું, મને ખબર નથી. તમે મને ઉદાર માણસ શોધી લાવવા પડકાર કરશો તો પણ હું પગે લાગીને કહીશ કે એ મારાથી નહીં બને. બ. નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. પ્રભાત, સવાર. જુવાન, યુવાન, તરુણ. ફૂલ, પુષ્પ, કુસુમ. મહેમાન, અતિથિ, પરોણા. નસીબદાર, ભાગ્યશાળી. સુવાસ, સુગંધ. ક. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પાતાળ, આકાશ. ભૂંડો, સારો. કોરી, જૂની. પછવાડે, આગળ. 4. દીકરાના મારનાર પ્રત્યેની મંદોર ખાનની ઉદારતા એ વિશેના વર્ણનના વાક્યો. જવાબ: દીકરાને મારનાર પ્રત્યે મંદોર ખાનની ઉદારતા. દરબાર મંદોર ખાનનો 8 વર્ષનો 7 કોટનો એક દીકરો ચારણથી મરાયો હતો. આ સમાચાર જાણી દરબાર મંદોર ખાનને તલવાર સાથે પોતાની રોજડી ઘોડી ચારણની પાછળ દોડાવી. દરબાર તેની પાસે પહોંચ્યા ત્યારે ચારણે પોતાની મારી નાખવા પોતાની તલવાર પોતાના ગળે જ મૂકી.